આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે જો તમારી ઇન્કમ 4 લાખથી વધારે હોય તો. 12 લાખ સુધી આપણે કમાઈએ છીએ તો આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની જરૂર નથી. કે 12 લાખ સુધી જેની પણ આવક હશે એને અમે ઇન્કમ ટેક્સની અંદર રાહત આપી. તો કયું ઓપ્શન એ લોકોએ સિલેક્ટ કરવું જોઈએ? ઓલ્ડ રિઝ્યુમ સારું કે ન્યૂ રિઝ્યુમ સારું? વધારે બેનિફિટ તમને થાય છે એના ઉપર તમારે રિઝ્યુમ ચોઇસ કરવું જોઈએ. તરત જ જોશે અને એના સાથે જો તમારો ડેટા મેચ નહીં થાય તો તમને નોટિસ આવવાના ચાન્સીસ વધી શકે. આવા લોકો જેમને નોટિસ મળે છે એ ગંભીરતાથી ના લે તો એમના ભવિષ્યમાં દંડ થતો હોય છે. દંડ થાય છે, ઇન્ટરેસ્ટ પણ ભરવું પડે છે, કારણ કે આપણે સરકારશ્રીને પૂરો દેશ ચલાવવાનો, તો એમને પણ આવકની જે જરૂરિયાત હોય છે એના મુજબ એમને નીતિ નિયમો નક્કી કર્યા છે. તો કોઈને એવું થયું કે મારે ગયા 2 વર્ષનું પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું છે તે પોસિબલ ખરી? ત્યારે પણ સમય હોય છે. જો તમારે જૂના વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના રહી ગયા હોય અને આવક બતાવવાની રહી ગઈ હોય તો તમે ITR યુ નીચે તેને પણ ફાઇલ કરી શકો. કેટલા વર્ષનું ભરી શકો? અત્યારે ગવર્મેન્ટ શ્રીએ નવા જે બજેટ હતું એની અંદર જોગવાઈ મુજબ છેલ્લા 4 વર્ષ સુધીનું ચાલુ રખાયું. શેર બજાર વાળાઓને એવી માનસિકતા છે કે આ આવક ને ઇન્કમ ટેક્સથી કોઈ લેવા દેવા નથી. એમનો ભ્રમ દૂર કરવા અમને એક જ વસ્તુ કહીશ કે તમે એક વખત AISના ડેટામાં જોશો, તમારા જેટલા બી શેર્સ લે વેચ હશે એ તમને દેખાઈ જશે